આજે મેં બાળકોને તો શું આપણા બધાના ફેવરિટ ડ્રેગન પોટેટો બનાવ્યા હતા. તો તેની માટે મેં અહીંયા મોટી સાઇઝના જે લંબગોળ સાઇઝના બટેકા આવે છે ને તેવા 2 લઈ લીધા છે. તેને મેં ધોઈ લીધા છે અને તેની છાલ ઉતારી લીધી છે. તો હવે આપણે તેને આવી રીતે સ્ટીકની જે મોટી સ્ટીક જે આપણે ચિપ્સમાં કરીએ છીએ ને તે રીતે કટ કરી લેવાના છે. તો બંને બટેકાને આવી રીતે આપણે કટ કરી લઈશું અને કટ થઈ જાય ને એટલે હવે આપણે તેને પાણીમાં નાખી 1 થી 2 વાર માટે પહેલાં આપણે તેને ધોઈ લેવાના છે. ધોવાઈ જાય ને એટલે મેં એક મોટા વાસણમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું છે. સાથે મેં થોડું એવું મીઠું પણ એમાં નાખી દીધું છે. હવે પાણી થોડું આપણું ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે જ્યાં સ્ટીક કરીને રાખેલી છે ને તેને નાખી દઈશું. હવે પાણી આપણું ઉકળવા લાગે ત્યાં પછી આપણે તેને 5 થી 7 મિનિટ માટે તેને આપણે કૂક કરી લેવાનું છે. બહુ વધારે પડતા બટેકાને આપણે બાફવાના નથી. ફક્ત 5 થી 7 જ મિનિટ કરશો ને ત્યાં એકદમ સરસ એવા 70% જેટલા 60 થી 70% જેટલા જ આપણે બટેકાને કૂક કરવાના છે. તો જુઓ, તમે એક સ્ટીક તમે લેશો ને તો આવી રીતે ચાકા વડે તમે આમ કાઢશો ને તો કટ થઈ જશે, અથવા હાથેથી તમે આવી રીતે કરશો ને તો કટ થઈ જતી હોય ને તેટલું જ બાફવાનું છે. બહુ વધારે પડતા નહીં બાફવાના. હવે તેમાંથી આપણે પાણીને નિતારી લેવાનું છે. નીતરી જાય પાણી એટલે આપણે તેને બીજા વાસણમાં લઈ લેવાનો છે. એક મોટા બાઉલમાં લઈ લેશું. તેમાં હવે આપણે જરૂર મુજબ મીઠું એડ કરી દેવાનું છે. સાથે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, તેનાથી તેનો કલર બહુ સરસ આવશે. સાથે 2 મોટી ચમચી ભરીને કોર્નફ્લોર નાખવાનો છે અને 2 મોટી ચમચી ભરીને મેં અહીંયા ચોખાનો લોટ નાખેલો છે. ચોખાના લોટથી એકદમ સરસ એવા આપણા આ ડ્રેગન પોટેટો ક્રિસ્પી બનશે. હવે બધાને આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે. જો તમારે બહુ ચોટે નહીં તો થોડા એવા પાણીના છાંટા તમારે નાખી દેવાના, જેથી કરીને બધું એકદમ સરસ એવું મિક્સ થશે ને એકદમ હળવા હાથે કરવાનું, નકર તમારી આ સ્ટીક તૂટી જશે માટે. તો આવી રીતે આપણે તેને બધાને આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ ઘણીવાર આપણને બહુ વધારે પડતું તળેલું ખાવાનું મન ના હોય ને તો તમે આવી રીતે મારી રીતે સેલો ફ્રાય પણ કરી શકો છો. તો તેની માટે આપણે 2 ચમચી જેટલા તેલને ગરમ કરી લેવાનું છે. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની અને જેટલી પણ તમારે આમાં સ્ટીક સમાય ને તેટલી તમારે આમાં પહેલાં સેલો ફ્રાય કરી લેવાની છે અને પછી બીજી વધે ને તે બીજા બેચમાં કરવાની. પણ મારે આ તવી મોટી હતી ને તો બધી સ્ટીક આમાં સમાઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે પૂરી પ્રોસેસમાં. 2 મિનિટ થાય ને એટલે 2 મિનિટ પછી તેને આવી રીતે ફેરવી નાખવાની છે અને નીચેથી ફરીથી 2 મિનિટ માટે કૂક કરવાની છે. એકદમ ક્રિસ્પી એવા તમારા આ પોટેટો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. તો જ્યાં સુધી તે થાય છે ત્યાં સુધી આપણે સોસ માટેના શાકભાજીને સમારી લેવાનું. તો મેં અહીંયા આદુ મરચાં લસણને ખાંડી લીધું છે. ડુંગળીને મેં એકદમ પતલી જે સ્લાઇસ થઈ છે ને તેવી કરી લીધી છે અને એક કેપ્સિકમ લઈ લીધું છે. તો કેપ્સિકમને પણ મેં અહીંયા પતલી મોટી સ્લાઇઝમાં કાપી લીધું છે. તો પણ બહુ વધારે મોટી સ્લાઇઝ હતી ને તેના મેં 2 કટકા કરી લીધા છે. ત્યાં સુધીમાં એકદમ ધીમા તાપે જ આપણે ઓલા બટેકાને સ્ટીકને સેલો ફ્રાય કરવાની છે. તો જો એકદમ ક્રિસ્પી એવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સોસની જ્યાં સુધી તૈયારી કરીએ છીએ ને સોસ બનાવીએ છીએ ને ત્યાં સુધી પણ હું એને એકદમ ધીમા તાપે બીજા ગેસ ઉપર શરૂ જ રાખું છું, જેથી કરીને એકદમ ક્રિસ્પી એવા બટેકા આપણા બનીને તૈયાર થઈ જાય. તો હવે આપણે સોસ માટે 2 ચમચી જેટલા તેલને ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દેવાની છે ને તેને સાતળી લેવાના છે. હવે પૂરી પ્રોસેસમાં આપણે ફૂલ ફ્લેમ જ રાખશું, જેથી કરીને સ્મોકી ફ્લેવર આવશે ને તો ખાવાની મજા આવી જશે ને તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. હવે જે આપણે ડુંગળી અને કેપ્સિકમ કટ કરેલા હતા તે નાખી દઈશું. ડુંગળી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે. હવે 1 ચમચી જેટલો સોયા સોસ, 1 ચમચી જેટલો ચીલી સોસ નાખવાનો છે, 2 ચમચી જેટલો મેં અહીંયા કેચઅપ નાખેલો છે. જો તમારી પાસે શેઝવાન સોસ હોય ને તો તમારે કેચઅપની જગ્યાએ શેઝવાન સોસ નાખવાનો. સાથે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર 1 ચમચી નાખેલો છે અને અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો એડ કરવાનો છે. હવે આપણે આ સોસને બહુ વધારે પડતા કૂક નથી કરવાના, ફક્ત મિક્સ થઈ જાય ને ત્યાં સુધી જ આપણે તેને કૂક કરી લઈશું. તો જો એકદમ સરસ એવા આપણા આ સોસ પણ મિક્સ થઈ ગયા છે. તો હવે જે આપણે ચીલી પોટેટો ડ્રેગન પોટેટોના જે પોટેટોને કૂક કરવા રાખેલા હતા ને તે હવે આપણે નાખી દઈશું. એકદમ ક્રિસ્પી એવા જો આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને હળવા હાથે મિક્સ કરવાના છે અને ઉપરથી મેં અહીંયા થોડી કોથમીરને પણ સ્પ્રિંકલ કરેલી છે અને હું સફેદ તલ નાખતા ભૂલી ગઈ છું. તમે જરૂરથી નાખજો, તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે હળવા હાથે બધાને આપણે મિક્સ કરી લઈશું. બસ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી જ આપણે તેને કૂક કરવાનું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો આપણા ડ્રેગન પોટેટો તૈયાર થઈ ગયા છે, જેને આપણે ચીલી પોટેટો પણ કહીએ છીએ. તો બાળકોને સાંજે ભૂખ લાગતી જ હોય છે તો તેને ફૂડ પેકેટ કરતાં આવી રીતે તમે ડ્રેગન પોટેટો બનાવીને આપી શકો છો. બહુ જ સરસ લાગે છે, બાળકોને તો મજા આવી જશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.